યુટ્યુબ ગાઈસ કેમ છો બધા મજામાં આવશો તો વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. અત્યારે વાગી ગયા છે બપોરના નહીં પણ સવારના 11 અને મારી મોર્નિંગ થઈ ગઈ છે. એટલે સવારમાં આજે વહેલો ઉઠ્યો હતો હું, કારણ કે એક રીઝન હતું એટલે સવારમાં મંદિર બધા પતાવ્યું કામ. એટલે અત્યારે કોલેજનું થોડું ડોક્યુમેન્ટ્સ કરવા બેઠા તો ડોક્યુમેન્ટ્સ ક્લિયર કરવા માટે. એટલે છે એવું સમજો છો? હા, એટલે થોડું કામ હતું એટલે ઉઠ્યો છું. તો અત્યારે તો મમ્મી પપ્પા સ્કૂલમાં જતા રહ્યા છે ને હું દીદી ઘરે એકલા છે ને હમણાં થોડુંક ઘરમાં થોડું રિનોવેશનનું થોડુંક કામ ચાલવાનું છે. એટલે પાછું ગાડી લઈને દોડાદોડ કરવાની છે. એટલે જેની મને ગાડી આવડી ગઈ છે તેને બધું પપ્પા મને જ કહે છે કે ગાડી લઈને જાય, આટલું કરી દે, આટલું કામ પતાવી દે, આટલું બિલ આપ્યા, આનું પેમેન્ટ આપ્યા. એટલે બધું પપ્પાનું થોડું કામ હું કરું છું હવે ઘરનું. તો થોડોક લોડ રહે છે, ચાલે, પણ આમ થોડું મારા ટાઈમપાસ થઈ જાય થોડો. ગાડી ડ્રાઈવ કરવા મળે ને એટલે ખાસ તો. बंगाल व्यापारी ये देख सकते हो यहाँ पे कचरा वारते रहे हैं. एक लाइक सब्सक्राइब दे दीजिए. जो થઈ ગયા ને જાડા सबने बढ़िया જાડા જ કહેવાય. લા હાથ લે કામ કરી રહ્યા છે. ઇટ્સ અ વર્ક ઓવર વર્ક. લે પેલો સર્વિસ લે એમ ના કરાય. હાય તો કોઈ આ તો લે પણ આવડતું છે નહીં. આઈ જો મોટા ઉપાડે देख सकते हो. જો તો એનો રીલ કે શું બનાવે? રોણો મોટો મોટો છે. 2 મિનિટ હાલો બ્લોગ. લાઈટ બંધ કર. લાઈટ બંધ કર. મોટે 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 નામ નામ ને ભાઈ ગાડ ના બોલીશ. તું કેમ એવું લખત કેતન? આ પપ્પા લખ ને કેતન પાછળ કશું લખ સુને હેલા હેલા કોકા હેલા તું એક દી વાળી ના ઉભો લા ફોન લઈ લે હતા બધી કોકનો એક્ટિવા લે લાઈન બધા કામ ને યાર એક જ ગાઈસ. અત્યારે અમારો મોટો બેટિંગ કરી રહ્યો છે પહેલો જ, અને સામે ફિલ્ડિંગ ચાલે છે. 2 વિકેટ પડી ગઈ. ચાલ બેગિંગ ને અલે હા પણ અરે कहना क्या चाहते हो? હા હે કઈ ફેંકું છું? આ બધું ક્લિયર જ બતાવું છું બ્રો. તો ગુજરાતીમાં તો બોલું છું. ના ના તો હજુ તમારી બેટિંગની વાર લાગશે થોડી. કદાચ લઉં તો જ લઉં, ને તો ના લઉં. બોલિંગ ફર્સ્ટ ઓલવેઝ. ફટાફટ થઈ ગયો.
કેમ આઉટ થઈ ગયો એમ કે અરે પહેલા બોલે કેચ આઉટ થઈ ગયો. હું પેલા બોલે આઉટ થયો અંદર ગયો ડાયરેક્ટ બોલ. તું તો થવું હવે એમાં કઈ નવાય નહીં. अबे साले શું કર્યું તે શું કર્યું આ તમે ભાન પડે પણ શું કર્યું આવડે ને કપી અત્યારે અમારે છે ને પ્લાનિંગ એવો તો હોરર બ્લોગ બનાવવાનો પણ અમુક લોકો લીધે છે ને પછી બનાવવાનો નહીં હોરર બ્લોગ. ઓય શ્રેય આ શ્રેલાને લીધે નહીં બનાવ્યો બરોબર. અને આ ભાઈ અમે બહુ દિવસ પછી મળ્યા છે પરવા. કેવું ચાલે છે? બસ જો ચાલે શેમાં લીધું એડમિશન? એસયુઆરટી હા હા બરોડા વાળા. અને આ ભાઈ અમાર સ્પેક ઓવર ના કર. અત્યારે છે 9 રનનું ટાર્ગેટ છે ને અમારી ફિલ્ડિંગ આવી ગઈ છે એટલે ફર્સ્ટ બોલિંગ કરશે અમારા તરફથી શ્રેય પટેલ અને સેકન્ડ બોલિંગ કોણ કરવાનું? હું પાછળ જ છું બાઉન્ડ્રી પર. તું ટેન્શન ના લઈશ નહીં છૂટે બ્લોગિંગ સાથે ફિલ્ડિંગ કરીશ. હવે ના ચલો ફટાફટ ફરીથી લા ઉતારવું પડે બ્રો. આ જો ગાડી બોલીશ નહીં આવશે ગાડી બોલીશ નહીં આવશે અંદર એ આવશે અંદર કરીને આવવાનું જો હું આવી છે જોઈ લેજે. ચલ ભાઈ ઓય બેટિંગ કર. ફિલ્ડિંગ બરાબર કરું છું ટેન્શન ના લઈશ ના. વાહ આ સુપર. તો અત્યારે જ પહેલી વિકેટ પડી ગઈ છે અમારી સામેની ટીમની અને અત્યારે શ્રેય પટેલ ઓન ફાયર. શ્રેય પટેલ પહેલી વિકેટ લીધી છે. ખૂબ સરસ શું કે વાહ 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 વાહ. ઇટ્સ અ રિક્ષા. આ રિક્ષા કહેવાય ને આ રિક્ષા આવી ગઈ છે. આ રિક્ષા આવી ગઈ છે અત્યારે નોયલા રિક્ષા છકડો છે ટેમ્પી આવી ગઈ છે અત્યારે અમારા સાથે. હા જોયું શું कैच लच्छा मारते हुए हाँ हाँ हो वेल बॉलिंग ब्रो फुल ब्लॉग माइने तो कैमरा देखो ये नथी ना जेस्तू पर वो हमारे से सारी बॉलिंग करे છે વીવો X300 પહેલેથી એ તો છે જો દેખ્યું મેં પહેલેથી હો સીઓ ગ્રાઉન્ડે જોઈ લીધેલું મેં તો સીઓ મેં તો હારું રમે તું એ બે મેચમાં બે દાડા નહીં બોલ કરતો છે લેવા જવું પડે કેટલે જવું પડે લે દોડ આ ટમ્પિંગ ગેલા